ओम श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों। राम आएंगे तो झोपड़ी सजाऊंगी आ वार्ताનું સરસ નામ છે। આ સરસ એક ગરીબ વિધવા સ્ત્રીની ડોસીમાની કથા છે। પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો। પ્રભુ શ્રી રામનો વિશ્વાસ, એની ઉપરની શ્રદ્ધા એને ખરી ઉતરી તો મિત્રો સરસ કથાને ધ્યાનથી સાંભળજો। મારી સાથે બોલો, જય શ્રી રામ। મોહનપુર નામના એક નાના એવા ગામમાં પ્રાચીન એક વડનું ઝાડ હતું। તે ઝાડ પાસે સુશીલા નામની એક વૃદ્ધ સ્ત્રી એના અપંગ દીકરા સાથે રહેતી હતી। એના દીકરાનું નામ હતું મદન, જે બંને પગેથી બાળપણથી જ અપંગ હતો। તે ચાલી શકતો ન હતો। માટી અને ઘાસથી બનેલી ઝૂંપડીમાં એ સરલા નામની વૃદ્ધ સ્ત્રી રહે છે। ગામના છેવાડે એની ઝૂંપડી હતી, માટે તે ઝૂંપડી પર, તે સુશીલા નામની વૃદ્ધ સ્ત્રીની ઝૂંપડી પર આવતા જતા લોકોનું ધ્યાન બહુ ઓછું પડતું હતું, કારણ કે એ ગામના છેવાડે હતી। સુશીલા ડોશીમાં ગરીબ અને કઠણાઈથી પીલાતા હોવા છતાં પણ ભગવાન રામ પર તેને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો। અને સુશીલા ડોશી એના શ્રદ્ધા અને ભગવાન પ્રભુ રામ પરના વિશ્વાસથી એ નામે એ ઓળખાતી હતી। ભગવાનની રામની ભક્તના નામે ઓળખાય। સુશીલાનો દીકરો જવાન થઈ ગયો હતો। તેના પતિના મૃત્યુ પામ્યાનો ઘણો સમય થયો હતો। તેના અપંગ જવાન દીકરાની તે એનું પાલન પોષણ કરતી હતી, સેવા કરતી હતી। પાણી પણ એ જાતે પી ન શકે, બંને પગેથી અપંગ હતો। એક દિવસ સુશીલા કહે છે કે એક દિવસ વધારે વીતી ગયો, હજી પણ રામ મારા ઘરે આવ્યા નહીં, મારી ઝૂંપડીમાં આવ્યા નહીં। પણ મને ખબર છે, મને વિશ્વાસ છે કે રામ મારા ઘરે જરૂર આવશે। તે એક દિવસ મારા દુઃખોનો અંત જરૂર લાવશે, દૂર કરવા મારા દુઃખને જરૂર મારી ગરીબની ઝૂંપડીમાં આવશે। તેનો દીકરો મદન બોલ્યો, માં, મને તરસ લાગી છે, મને પાણી દેને। સુશીલા બોલી, હા બેટા, હમણાં જ પાણી આપું છું અને સાથે ભોજન પણ આપું છું। પછી સુશીલા જમવાનું લેવા ગઈ અને એના દીકરાને થાળી પીરસે છે અને કહે છે, લે આ એક થાળી તારી અને એક થાળી મારા પ્રભુ શ્રી રામની। એટલે મદન બોલ્યો કે માં, હું તને બાળપણથી જ જોતો આવું છું કે ભગવાન રામની થાળી તમે કાયમ પીરસો છો, ભગવાનની થાળી તમે કાયમ અલગ પીરસીને મૂકો છો। માં, શું તમને પાક્કો વિશ્વાસ છે કે ભગવાન રામ આપણી ઝૂંપડીમાં આવશે? સુશીલા બોલી, હા બેટા, મને પૂરો વિશ્વાસ છે, મારા રામ મારી ઝૂંપડીમાં જરૂર આવશે। પ્રભુ રામ જાણે છે કે હું તેની વાટ જોઈને, આંખો પાથરીને રસ્તા પર વાટ જોઈ રહી છું। ભગવાન રામને મને દર્શન આપવા જ પડશે, એમને આવવું જ પડશે। રોજ સુશીલા ડોશી તેની ઝૂંપડીને સાફ કરે, સજાવે અને એક માટીના વાસણમાં દાળ અને ચોખાનો એક ભાગ રોજ રાંધે। રોજ એક ભાગની રસોઈ તે વધારે જ બનાવે। પ્રભુ શ્રી રામની રસોઈ તે રોજે જ બનાવે। એ આશા લઈને એક દિવસ રામજી એને મળવા જરૂર આવશે, આ આશાએ એ રોજ જમવાનું કરે। તેની આસ્થા અને વિશ્વાસ જોઈ ગામવાળા પણ ઘણીવાર તેની મજાક ઉડાવતા હતા। એ મજાક ઉડાવનારામાં એક ગામનો મોટો શેઠ જમીનદાર પણ હતો। ગામનો જમીનદાર જ્યારે પણ ગામના છેવાડે આ ડોશીમાની, સુશીલા ડોશીની ઝૂંપડીની પાસેથી નીકળે તો તેની ઉપર બહુ હસે અને મજાક ઉડાવે અને કહે કે સુશીલા, તું અને તારી કલ્પના, જેટલી મરજી થાય એટલી આ તારી ઝૂંપડીને, તૂટેલી ફૂટેલી ઝૂંપડીને સજાવી લે। ભગવાન રામ તારા જેવી ગરીબ ડોશીને મળવાના નથી, તારા ઘરે કંઈ આવવાના નથી। આમ કરીને હસે એટલે સુશીલા બોલી, જમીનદાર સાહેબ, તમે જ્યારે પણ અહીંથી મારા ઝૂંપડીની આગળથી નીકળો છો તો મને રોજ આ મેણું મારો છો, તમે મને રોજ આ વાત સંભળાવો છો। પણ એક દિવસ એવો આવશે કે તમે જોઈતા રહી જશો, જ્યારે મારો રામ મારી ઝૂંપડીમાં આવશે। મારું મન કહે છે કે મારા રામ જરૂર આવશે। જમીનદાર બોલ્યા, હા હા, હવે ગઢપણ આવ્યું છે એટલે તારું મગજ પણ ખસી ગયું છે। મને શું, તારે જે કરવું હોય તે કર, હું પણ જોઉં છું કે ક્યારે રામ આવે છે।
આમ કહીને જમીનદાર ચાલ્યો જાય છે. સુશીલાને આદત થતી હવે રોજના મેણા ટોણા સાંભળવાની. ગામનું કોઈનું કોઈ આવું સુશીલાને રોજ સંભળાવે. એ કોઈની વાત મન પર લે નહીં. સુશીલા વૃદ્ધ ડોસી કોઈ દિવસ કોઈનું ખોટું લગાડતા નહીં. તે તો માત્ર તેના પ્રભુ શ્રી રામની ભક્તિમાં જ લીન રહેતા. એક દિવસ બપોરનો સમય હતો. ગામની બહાર, એની ઝૂંપડીની બહાર, જ્યારે એ લાકડાઓ ભેગા કરી રહી હતી, તે ડોસીમાં ભેગા કરી રહ્યા હતા, તો ત્યાં યુવાન અને સુંદર બે વ્યક્તિ સાધુ ઋષિના સાધારણ ભગવા કપડાં પહેરીને ત્યાં આવ્યા. તેની ઝૂંપડી પાસે આવ્યા. બંને યુવાન વ્યક્તિ હતા, ઋષિ હતા. તે બે વ્યક્તિ બહુ શાંત અને તેમનું હસવાનું તો તેમની હસી એકદમ કોમળ હતી. તે બે વ્યક્તિ સુશીલા વૃદ્ધ ડોસી પાસે આવ્યા અને કહે છે, માં, શું તમે અમને થોડું પાણી આપશો? અમે બહુ દિવસથી યાત્રા કરી રહ્યા છીએ. અમારી પાસે પાણી પૂરું થઈ ગયું છે, ખતમ થઈ ગયું છે. એટલે ડોસીમાં બોલ્યા, હા હા મારા બાળકો, કૃપા કરી મારા ઘરમાં પધારો. ભોજનનો સમય થઈ ગયો છે. હું તમારા બંને માટે ભોજન પણ લાવું છું અને સાથે પાણી પણ પીવડાવું છું. એટલે મદન બોલ્યો, માં, કોણ આવ્યું છે? સુશીલા બોલી, બેટા, બે ઋષિ પધાર્યા છે. યાત્રા કરવા નીકળ્યા છે, માટે થોડી વાર અહીં આરામ કરવા માગે છે. ઋષિ બંને ઝૂંપડીમાં આવ્યા અને સુશીલાએ તેના દીકરા સાથે મુલાકાત કરાવી કે આ મારો દીકરો છે. બંને ઋષિને કહે છે કે આ મારો દીકરો મદન છે અને બાળપણથી જ અપંગ છે બંને પગેથી. પછી સુશીલાએ ભોજન બનાવ્યું અને થાળી પીરસી બંને ઋષિઓને. પણ સુશીલાએ 3 થાળી પીરસી. તો તે ઋષિએ પૂછ્યું કે માં, આ 3 થાળી તમે કેમ પીરસી છે? અમે તો માત્ર 2 જ વ્યક્તિઓ છીએ. તો સુશીલા બોલી, આ ત્રીજી થાળી મારા ભગવાન શ્રી રામની છે. હું જ્યારે પણ ભોજન પીરસું છું તો એક થાળી ભગવાન શ્રી રામ માટે પણ નીકાળું છું, કેમ કે મને વિશ્વાસ છે કે એક દિવસ ભગવાન રામ મારી ઝૂંપડીમાં જરૂર આવશે અને મારું આ ભોજન પણ જરૂર ગ્રહણ કરશે. બેટા, તમે પ્રેમથી પેટ ભરીને ભોજન કરો. સુશીલા ડોસીમાની વાત સાંભળીને બંને યુવાન ઋષિ ખુશ થયા અને હસ્યા અને કલાકો સુધી વાતો કરી. તે બંને ઋષિઓએ સુશીલાના જીવનની, પ્રભુ શ્રી રામની ભક્તિની અને ગામની તેના જીવનકાળની વાતો બહુ પ્રેમથી સાંભળે. સુશીલા ડોસી એમની બધી જ બંને ઋષિઓને વાત કરતા રહ્યા કલાકો સુધી. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ અને ઋષિઓ જવા માટે ઊભા થયા. બંને યુવાન ઋષિ બોલ્યા, તમારાથી તમને મળીને અમને ખૂબ આનંદ થયો. તમારી પ્રભુ શ્રી રામની ભક્તિને જોઈને સાચું જ હૃદય આનંદથી ભરાઈ ગયું છે માં. સુશીલાએ ધન્યવાદ કર્યા બંનેને અને બોલ્યા કે બસ માત્ર હવે મારી એટલી જ ઈચ્છા છે કે પ્રભુ શ્રી રામ આવે, મને મળવા આવે, જેવી રીતે તમે બંને આવ્યા છો. તે ઋષિ બોલ્યા, તમારી ભક્તિની જય હો. જુઓ, તમને અમે મળવા આવ્યા છીએ. તમારી ભક્તિમાં અમે ખુશ થઈ ગયા છીએ અને તમારી ભક્તિ અમને તમારી ઝૂંપડી સુધી ખેંચી લાવી છે. જુઓ, હું તમને મળવા આવ્યો છું. સુશીલા જુએ છે એટલામાં તો તે બંને ઋષિ રામ અને લક્ષ્મણના સ્વરૂપમાં આવી જાય છે. ભગવાન શ્રી રામ ઋષિનું રૂપ ધારણ કરી અને આ ડોસીમાની ઝૂંપડીમાં આવ્યા હતા અને એના અસલ સ્વરૂપમાં આવી અને હવે સુશીલાને દર્શન આપ્યા. સુશીલા ડોસીમાં તો થોડી વાર તો તેની આંખો પર તેને યકીન ન થયું, તેને સાચું ન લાગ્યું. એની ખુશીનું તો કોઈ ઠેકાણું ના રહ્યું. એની ભક્તિ જીતી ગઈ અને એના પ્રભુ શ્રી રામના દર્શન એને થઈ ગયા. સુશીલા ડોસીમાં તો રડી રડી રહ્યા હતા, હરખના આંસુ વહી રહ્યા હતા. ભગવાન બોલ્યા, માં, હવે તમારા દુઃખોનો અંત આવ્યો છે. દુઃખના દિવસ દૂર થઈ ગયા છે. તમે હવે ચિંતા કરો નહીં. હવે મારા આશીર્વાદથી બધું જ ઠીક થઈ જશે. ભગવાન શ્રી રામ આશીર્વાદ આપવા હાથ ઉઠાવે છે. એટલામાં મદનના પગ સાજા થઈ ગયા અને ઊભો થયો. એ તો તેના પગ પર ઊભો થઈ અને હાથ જોડી ભગવાન શ્રી રામને અને લક્ષ્મણ ભગવાન સાથે સામે ઊભો રહીને દર્શન કરવા લાગ્યો. સુશીલાની આંખમાંથી તો હજુ આંસુ ઊભા રહેવાનું નામ જ નથી લેતું. હરખના આંસુ જ વહી રહ્યા છે ને રડ્યા જ કરે છે સુશીલા તો.
જોતામાં સુશીલાની ઝૂંપડી સોનાની થઈ ગઈ. તેના ઘરમાં ધનના ભંડાર ભરાયા અને એની ઝૂંપડીમાં રામ આવી ગયા. સુશીલાને આશીર્વાદ આપ્યા અને ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. જે લોકો સુશીલાને મજાક ઉડાવતા હતા તેનો અતૂટ વિશ્વાસથી તેને આશ્ચર્યચકિત હતા. મદન તેની માને કહે છે કે માં, તારો વિશ્વાસ જીતી ગયો. પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ આપણી ઝૂંપડીમાં આવ્યા. જો માં, ભગવાને મને સાજો કરી દીધો. મારા બંને પગ સારા થઈ ગયા. આપણી ગરીબી પણ દૂર થઈ ગઈ. આપણા દુઃખ પણ દૂર કરી દીધા ભગવાન શ્રી રામે. સુશીલા દોશીમાં બોલ્યા, હા બેટા, હવે આપણા દુઃખના દિવસ દૂર થઈ ગયા. આપણા જીવનના બધા જ દુઃખ તકલીફ દૂર થઈ ગઈ. પછી જમીનદાર ત્યાંથી નીકળ્યો તો તેણે તેની માફી માંગી કે માફ કરી દે બહેન સુશીલા, મેં તારો બહુ મજાક ઉડાવ્યો છે, હંમેશા જ હસી ઉડાવી છે. તારી ભક્તિ સાચી છે. આજે મારી આંખો ખુલી ગઈ. બધી સચ્ચાઈ આંખો સામે આવી ગઈ. તારી ઝૂંપડીમાં રામ આવ્યા. તું સત્ય કહેતી હતી કે તારી ઝૂંપડીમાં રામ જરૂર આવશે અને આવ્યા. બધા જ ગામવાળા પણ સુશીલાની ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા અને બધા જ સુશીલા પાસેથી એ શીખ મેળવે છે કે ભગવાન પર અતૂટ વિશ્વાસ બહુ જરૂરી છે. તો જ આપણને સાચી ભક્તિનું ફળ મળે છે. તો મિત્રો, આ હતું મસ્ત ભગવાન શ્રી રામની વાર્તા. જો તમને સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી રામનું નામ જરૂર લખજો. આજે આપણે શ્રી રામના મૃત્યુની વાર્તા સાંભળીશું. પૌરાણિક કથાઓની અનુસાર ત્રેતાયુગમાં તેમના બધા જ કાર્યો પૂરા કરી લીધા હતા શ્રીરામે, અને તેમની બધી લીલાઓ પણ પૂરી થઈ ગઈ હતી. જે કાર્ય માટે તેમણે જન્મ લીધો હતો તે કામ તેમના પૂરા થઈ ગયા હતા અને ધરતી પર તેમની અવધિનો સમય પણ પૂરો થવા આવ્યો હતો. પણ રામજીનો સમય પૂરા થયા પછી પણ મૃત્યુના દેવતા યમરાજા ભગવાન રામ પાસે તેમના પ્રાણ લેવા માટે આવી શકતા ન હતા, કારણ કે રામદૂત હનુમાન શ્રીરામના પ્રાણ રક્ષક હતા અને હનુમાનજી સ્વયં પોતે મહાકાલનું એક સ્વરૂપ છે અને મહાકાલથી તેમના આરાધ્ય શ્રીરામ ભગવાનના પ્રાણ લેવા અને હિંમત ના તો કોઈ કાળમાં હોય છે કે ના કોઈ અન્ય દેવતાની હતી. કાળચક્ર અને સમયચક્રને આગળ વધારવા માટે ભગવાન રામનું મૃત્યુ થવું પણ જરૂરી હતું અને એવામાં ભગવાન રામે એક ઉપાય નીકાળ્યો અને રામજીએ તેની એક વીંટી મહેલના કોઈ જમીનમાં ભોણમાં ફેંકી દીધી અને હનુમાનજીને કહ્યું કે મારી એક પ્રિય વીંટી ધરતીના પેલા ભોણમાં જતી રહી છે. શું તમે પાતાળ લોકમાંથી મારી વીંટી શોધીને પાછી લઈ આવશો? હનુમાનજી બોલ્યા. શ્રીરામને કહે છે કે પ્રભુ, બસ આટલી નાની વાત છે? હા, હું હમણાં જ તમારી વીંટી શોધીને લઈ આવું છું. અને હનુમાનજી રામજીની વીંટી શોધવા માટે પાતાળ લોકમાં ચાલ્યા ગયા. હનુમાનજી વીંટીને જુએ છે અને તેને પકડવા જાય છે. વીંટી આગળ આગળ જાય છે. હનુમાનજી તેની પાછળ પાછળ પાતાળ લોકમાં ચાલ્યા જાય છે. વીંટી પાતાળ લોકમાં પડી ગઈ. હનુમાનજી પણ વીંટી પાછળ પાછળ પાતાળ લોકમાં પહોંચી જાય છે અને ત્યાં તે નાગોના રાજા નાગરાજને મળે છે. પાતાળ લોકમાં નાગરાજનું રાજ છે અને હનુમાનજી વીંટીની વાત નાગરાજાને કરે છે. એટલે નાગરાજ હનુમાનજીને એક મોટી વીંટીનો ઢગલો પડ્યો હોય છે ત્યાં લઈ જાય છે અને કહે છે, અહીં બહુ બધી વીંટીના ઢગલા છે. તમે આમાંથી શ્રી રામની વીંટી કઈ છે તે શોધી લો. હનુમાનજી વિચાર કરે છે કે અહીં તો બહુ બધી વીંટીઓ છે. આટલા મોટા વીંટીના ઢગલામાંથી રામજીની વીંટી કઈ હશે? એમ કરીને વીંટી શોધવા લાગ્યા. શ્રીરામની યુક્તિ, એમનો ઉપાય કામ લાગી ગયો અને હનુમાનજી પાતાળ લોકમાં વીંટી શોધવા લાગ્યા. આમ તેમને બહુ જ સમય લાગ્યો વીંટી શોધતા. અને આ તરફ હનુમાનજી અયોધ્યામાં નહોતા. હનુમાનજીને અયોધ્યામાં ન જોયા એટલે યમરાજે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને યમરાજાએ એક સંતનું રૂપ ધારણ કર્યું અને રામજીના મહેલમાં પહોંચી ગયા
અને સાધુના વેશમાં ભગવાન રામને મળ્યા. અને તે સંત ભગવાન રામને કહે છે કે ભગવાન, તમારે મને વચન આપવું પડશે કે આપણા બંને વચ્ચેની વાત ગુપ્ત રાખવામાં આવે, અને જો કોઈ પણ આપણી વાત સાંભળશે તો તેનો તમારે મૃત્યુદંડ આપવો પડશે. ત્યારે શ્રી રામે તે સંતને વચન આપ્યું કે તમે નિશ્ચિત રહો, હું હમણાં જ મારા સિપાહીઓને આ દરબારમાંથી બધાને બહાર મોકલી દઉં છું. પછી રામજીએ લક્ષ્મણને બોલાવ્યા અને તેમને કહ્યું કે આ સંત મારી સાથે કોઈ ગંભીર ચર્ચા કરવા માંગે છે, માટે તું બધા સિપાહીઓને આ દરબારમાં જે બધા છે એ બધાને બહાર લઈ જાઓ, દરવાજાની બહાર ઊભા રહો અને ધ્યાન રાખજો કે કોઈ અંદર ન આવે. જો કોઈ અંદર આવીને વાત સાંભળશે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે. તું કોઈ પણ સંજોગમાં અંદર નહીં આવીશ. શ્રી રામે લક્ષ્મણને કહ્યું, નહીં તો મૃત્યુદંડ મળશે. આમ લક્ષ્મણ ભગવાન શ્રી રામની આજ્ઞાનું પાલન કરે છે અને દરબારમાંથી બધાને જ દરવાજાની બહાર દ્વારપાળ બનીને લક્ષ્મણ ભગવાન ઊભા રહી જાય છે અને બીજા બધાને દ્વારપાળ દરવાજા આગળ ઊભા રાખે છે. પછી તે સંતે ભગવાન રામને કહ્યું, જે યમરાજા આવ્યા હતા સંતનું સ્વરૂપ લઈને, પછી તે અસલ સ્વરૂપમાં આવી ગયા યમરાજા. એ યમરાજા શ્રી રામને કહે છે, હે પ્રભુ, હું તમારો સેવક છું અને તમે જ મને આ કર્મ આપ્યું છે. આ સંસારના સમસ્ત જીવજંતુઓને, પશુ પ્રાણીઓને પ્રાણ હરવા માટે મને તમે આ કર્મ આપ્યું છે, અને પશુ પક્ષીઓના પ્રાણીઓના પ્રાણ હરવા એ મારો ધર્મ છે. હું ભગવાન શિવ અને બ્રહ્માજીના કહેવાથી અહીં આવ્યો છું કે જે તમે પૃથ્વીલોક પર તમારો જે જીવવાનો સમયગાળો હતો, જે સમય નક્કી કર્યો હતો, તે સમય હવે તમારો પૂરો થઈ ગયો છે. હવે તમારે તમારા સ્થાન પર પાછા આવી જવું જોઈએ. અને બધા દેવી દેવતા તમારું વિષ્ણુ સ્વરૂપ જોઈને આનંદિત થઈ જશે. અને ભગવાન, તો પણ જો તમારી ઈચ્છા એવી હોય કે તમારે વધારે સમય પૃથ્વીલોક ઉપર રહેવું છે તો તમે રહી શકો છો. ભગવાન રામ તો અંતર્યામી હતા. તે યમરાજાની વાત સાંભળીને મનમાં ને મનમાં હસવા લાગ્યા. ભગવાન રામ અને યમરાજા વચ્ચે હજી વાતચીત ચાલી જ રહી હતી, ચર્ચા થઈ રહી હતી. ત્યાં એટલામાં ભગવાન રામના મહેલમાં દુર્વાસા ઋષિ આવી પહોંચ્યા. દુર્વાસા ઋષિ મહેલના દ્વાર પર ઊભા હતા. ત્યાં લક્ષ્મણજી પણ દ્વારપાળ બનીને ઊભા રહ્યા હતા. શ્રી રામ ભગવાને અંદર જવાની મનાઈ કરી હતી, માટે લક્ષ્મણજી દરવાજે ઊભા હતા. લક્ષ્મણે દુર્વાસા ઋષિને પ્રણામ કર્યા અને કહ્યું કે હું તમારી શું સેવા કરી શકું છું. દુર્વાસા ઋષિ લક્ષ્મણને કહે છે કે મારે ભગવાન રામને મળવું છે અને હમણાં જ અત્યારે જ મળવું છે. ત્યારે લક્ષ્મણ બોલ્યા કે ભગવાન રામ અત્યારે આ સમયે કોઈ પણથી નહીં મળી શકે. તેમણે કોઈને પણ કક્ષમાં દરબારમાં જવાની મનાઈ કરી છે, આદેશ આપ્યો છે. તેથી અત્યારે તમે નહીં જઈ શકો. લક્ષ્મણની વાત સાંભળીને દુર્વાસા ઋષિને બહુ ક્રોધ આવ્યો અને બોલ્યા કે મારું આવું ઘોર અપમાન! જો મને રામ ભગવાનથી મળવા નહીં દો તો હું મારા શ્રાપથી આ અયોધ્યા નગરીને બાળી નાખીશ, ભસ્મ કરી દઈશ. ત્યારે લક્ષ્મણ મનમાં વિચાર કરે છે કે હું દુર્વાસા ઋષિને મહેલમાં જવા દઈશ તો ખાલી મને જ મૃત્યુદંડ મળશે અને આ અયોધ્યા નગરી દુર્વાસા ઋષિના શ્રાપથી બચી જશે. આમ વિચાર કરી લક્ષ્મણ દુર્વાસા ઋષિને કહે છે કે ઊભા રહો, હું હમણાં શ્રી રામને તમારા મળવાના સંદેશ ખબર આપું છું. આમ કહી ભગવાન રામના કક્ષમાં લક્ષ્મણ ગયા. લક્ષ્મણને સામે જોઈને ભગવાન રામ ચોંકી ગયા અને યમરાજા તરત જ અંતર્ધ્યાન થઈ ગયા અને રામજી અત્યંત દુઃખી થયા. એક રાજા હોવાના કારણે તેમને લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડશે. આમ વિચારીને શ્રીરામ ભગવાન બહુ દુઃખી થયા. શ્રીરામ તેના કુલગુરુને આ વિશે વાત કહે છે અને કુલગુરુએ રામજીને કહ્યું
કે રામ, કોઈ આપણી વ્યક્તિનો ત્યાગ કરવો એ પણ એક મૃત્યુદંડ સમાન જ છે. માટે તમે લક્ષ્મણનો ત્યાગ કરી દો. અને લક્ષ્મણ ગુરુદેવ અને શ્રીરામ ભગવાન વચ્ચેની વાત સાંભળી ગયા અને શ્રીરામને કહે છે કે ભાઈ, તમે મારો ત્યાગ ન કરો. હું આ નહીં સહન કરી શકું. તમારા વચનનું પાલન કરતા હું પોતે જ મારા શરીરનો ત્યાગ કરી દઈશ. પણ તમે ત્યાગ કરશો મારો તો મારાથી સહન નહીં થાય. લક્ષ્મણે તેના ભાઈ શ્રીરામના વચનનું પાલન કરવા માટે અયોધ્યાના સરયુ નદીમાં સમાઈ ગયા અને શેષનાગનું રૂપ લઈ લીધું. અને પછી ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન ક્ષીરસાગરમાં જઈને ઉત્પન્ન થઈ ગયા. અને પછી ભગવાન રામ પણ લક્ષ્મણના વિયોગમાં હતા, એટલે તેમણે પણ સરયુ નદીમાં જઈને જળ સમાધિ લઈ લીધી અને તેના ધામમાં ચાલ્યા ગયા. અને પછી હનુમાનજી વીંટી લઈને પાછા અયોધ્યા પહોંચ્યા તો તેમણે ભગવાન રામને મહેલમાં ક્યાંય ન જોયા અને બહુ જ દુઃખી થયા. હનુમાનજી સમજી ગયા કે આ બધું ભગવાનનું જ કાર્ય હતું, આ બધી એમની જ લીલા હતી. હનુમાનજી શ્રીરામને હાથ જોડીને કહે છે કે ભગવાન, તમે મને જાણી જોઈને પાતાળ લોક મોકલી દીધો હતો, હું તમને રોકી ના શકું, એટલે પ્રભુ તમારી આજ્ઞાથી હવે ધરતી ઉપર જ રહીશ અને જ્યાં પણ તમારા નામનું ભજન અને કીર્તન થતું હશે ત્યાં મારી કૃપા હંમેશા રહેશે. હનુમાનજીને ભગવાન રામ પાસેથી અમરતાનું વરદાન મળેલું હતું અને કહેવાય છે કે આજે પણ જ્યાં પણ ભગવાન રામના ભજન કીર્તન થાય છે ત્યાં હનુમાનજી જરૂર આવે છે અને તેના ભક્તોને આશીર્વાદ પણ જરૂર આપે છે. તો મિત્રો, આ હતું શ્રી રામ ભગવાનના મૃત્યુની કથા. જો સારી લાગી હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. માતા સબરીના જીવનની કથા. સબરીના રામ. આ વાર્તા ખૂબ સરસ મજાની છે. સબરી માતાનું જીવનકાળ દરમિયાન કેવો રહ્યો, એના જન્મથી લઈને એના મૃત્યુ સુધીની કથા છે, તો પૂરી સાંભળજો. પૌરાણિક યુગમાં કેટલાય એવા ભક્ત હતા જેના માટે સ્વયં ભગવાન ધરતી ઉપર ઉતરતા હતા અને તે ભક્તને તેના આશીર્વાદ આપીને ભગવાન તેમને ખુદને તેના પોતા પર ગર્વ કરતા હતા. અને આવી જ એક ભક્ત હતી માતા સબરી. માતા સબરીનું અસલી નામ શ્રવણા હતું. સબરી માતા ભીલ સમુદાયના સબર જ્ઞાતિમાં જન્મ્યા હતા, માટે કાળાંતરમાં તેમનું નામ શબરી પડ્યું. માતા શબરીના પિતા ભીલોના મુખિયા હતા, સરપંચ હતા. સબરી મોટી થઈ એટલે તેમના પિતાએ તેના લગ્ન એક ભીલ સાથે નક્કી કર્યા. પણ આદિવાસીઓનામાં ભીલ જાતિમાં એક પ્રથા હતી કે કોઈ પણ સારા કાર્ય કરતા પહેલા જાનવરોની બલિ આપવામાં આવતી હતી. માટે આ બલિ ચડાવવાની પ્રથા પૂરી કરવા માટે માતા સબરીના પિતાએ લગ્નના પહેલા જ 100 જેવી ભેડ બકરીઓ લઈને આવ્યા. એટલે સબરી માતાએ તેના પિતાને પૂછ્યું કે પિતાજી, આટલી બધી ભેડ બકરીઓ તમે કેમ લાવ્યા છો? એટલે તેમના પિતા બોલ્યા કે બેટા સબરી, આપણી ભીલ જાતિમાં આ એક પ્રથા છે કે જેના અનુસાર કાલ સવારે તારા વિવાહના પહેલા વિધિ શરૂ થાય એ પહેલા આ બધી જ ભેડ બકરીઓની બલિ ચડાવવામાં આવશે. બેટા સારું, હવે મારે બહુ કામ છે, બહુ તૈયારી કરવાની છે, હું હમણાં બહાર જાઉં છું. પછી માતા સબરીએ એની માતાને પૂછ્યું કે માં, આ કેવી પરંપરા છે જેના કારણે મૂંગા અને નિર્દોષ પ્રાણીની હત્યા કરવામાં આવે છે? એટલે તેમની માતા બોલી, બેટા, આ પ્રથા તો શરૂઆતથી જ ચાલતી આવી છે. મારા લગ્નના સમયે પણ આવું જ થયું હતું. પ્રથા વિશે સાંભળીને આવા મૂંગા પ્રાણીઓ, નિર્દોષ પ્રાણીઓને જીવોને મારીને સબરી માતાને બહુ દુઃખ થયું. એ બહુ રડવા લાગ્યા. તે ભેડ બકરી પાસે આખી રાત બેઠા રહ્યા અને રડતા રડતા તેમની સાથે વાતો કરતા રહ્યા. સબરી માતાને મૂંગા પશુ પક્ષીની ભાષા સમજમાં આવતી હતી, એની ભાષા એમને આવડતી હતી. માતા સબરીના મનમાં એક જ વિચાર આવતો હતો
કે કેવી રીતે આ નિર્દોષ જાનવરોને બચાવી શકાય, ત્યારે એકાએક સબરી માતાના મનમાં વિચાર આવ્યો કે નહીં, હું મારા કારણે આ નિર્દોષ પશુઓને બલિ નહીં ચડાવવા દઉં. મારે સૂર્ય ઉદય થાય, સવાર પડે એ પહેલાં જ અહીંથી ચાલ્યું જવું પડશે. માતા સબરી આખી રાત બિચારા મૂંગા પ્રાણીઓ પાસે બેહીને રડતા રહ્યા અને વાતો કરી અને ભાગવાનો વિચાર કર્યો. માતા સબરી મનમાં વિચારે છે કે હું એક વાત તો સારી રીતે જાણું છું કે જો હું આ ઘર છોડી દઈશ ને તો એકવાર છોડીને ચાલી જઈશ તો ફરી મને આ ઘરમાં પાછું આવવાનો અવસર નહીં મળે. પણ છતાંય આ મૂંગા પ્રાણીનો જીવ તો બચાવવો જ છે. આમ વિચાર કરી માતા સબરીએ ભાગવાનો નિર્ણય કર્યો અને સબરી માતાએ તેના માતા પિતા ઊંડી ઘાટી ઊંઘમાં સૂતા હતા ત્યારે સબરીએ તેમના માતા પિતાને છેલ્લી વાર પ્રણામ કર્યા અને ઘરેથી ચાલી નીકળ્યા. ત્યાર પછી માતા સબરી એક ઘનઘોર જંગલમાં પહોંચ્યા. સબરી જંગલમાં ભટકતા ભટકી રહ્યા હતા ત્યારે તેને શિક્ષા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશથી કેટલાય ગુરુના આશ્રમમાં ગયા, પણ સબરી તુચ્છ જાતિના હતા માટે તેને બધાએ ધુત્કારીને કાઢી મૂકે અને કહે, જે પણ ઋષિમુનિઓ પાસે જાય એ બધા જ ધુત્કારે. તુચ્છ જાતિની કહે કે તારી એટલી હિંમત કે તું અમારી પાસે શિક્ષા મેળવવાનો વિચાર કરીને આવી છું? તું એક તુચ્છ જાતિની કન્યા છો, ભીલ કન્યા છો, માટે અમે તને શિક્ષા આપીને સ્વયંને પાપના ભાગીદાર નહીં બનાવીએ. તું અત્યારે જ અમારું આશ્રમ છોડીને ચાલી જા, નીકળ અહીંથી. તારા માટે અમારા આશ્રમમાં કોઈ જગ્યા નથી. તે ઋષિઓની વાત સાંભળીને, આવા કટુ વચન સાંભળીને સબરી તેને શાંત ભાવથી પ્રણામ કરે અને ત્યાંથી ચાલી જાય. આમ આખા જંગલમાં ભટક્યા કર્યા. સબરી માતા ભટકતા મતંગ ઋષિના આશ્રમમાં પહોંચે છે અને કહે છે, પ્રણામ મુનિવર. મતંગ મુનિ બોલ્યા, કોણ છો બેટા તું? એટલે માતા સબરી કહે છે કે મારું નામ સબરી છે. પછી સબરી માતાએ એમનો પરિચય આપ્યો અને શિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મતંગ ઋષિએ સહર્ષ સબરી માતાને તેના ગુરુકુળમાં સ્થાન આપ્યું. એટલે અન્ય બીજા જે ઋષિઓ હોય એ ઋષિ મુનિઓએ મતંગ ઋષિનો તિરસ્કાર કર્યો. મતંગ ઋષિ એ છતાં પણ તેના વચનથી પાછળ ન ફર્યા. સબરી માતાને એના આશ્રમમાં રાખવાનો નિર્ણયથી તે હટ્યા નહીં. તે દિવસથી જ સબરી માતા ગુરુકુળમાં બધા જ આચરણોને આસાનીથી અપનાવી લીધા હતા અને દિવસ રાત તેમના મતંગ ઋષિના ગુરુની સેવા કરવા લાગ્યા. સબરી માતા જતનથી શિક્ષા મેળવવાની સાથે સાથે આશ્રમની સાફ સફાઈ, ગૌશાળાની સાર સંભાળ, દૂધ દોવાના કાર્ય કરવાની સાથે સાથે બધા જ ગુરુકુળવાસીઓ માટે ભોજન બનાવવાના કાર્ય કરવા લાગ્યા. આમ ને આમ ઘણા વર્ષો વીતી ગયા. હવે મતંગ ઋષિ સબરી માતાની ગુરુ ભક્તિથી બહુ પ્રસન્ન થયા. હવે મતંગ ઋષિનું શરીર દુર્બળ થઈ ગયું હતું, બહુ વૃદ્ધ થઈ ગયા હતા. માટે તેમણે એક દિવસ તેમને સબરીને પાસે બોલાવીને કહ્યું કે પુત્રી, હવે મારું શરીર દુર્બળ થઈ ગયું છે, માટે હવે મારો દેહ અહીં જ છોડી દેવા માંગુ છું હું. પણ એના પહેલા હું તને આશીર્વાદ દેવા ઈચ્છું છું. બોલ સબરી, તારે શું જોઈએ છે? એટલે સબરી બોલ્યા. સબરી માતા કહે છે કે હે ગુરુજી, તમે જ મારા પિતા છો. હું તમારા કારણે જ જીવતી હતી. તમે મને તમારી સાથે જ લઈ જાઓ. એટલે ગુરુજી મતંગ ઋષિ બોલ્યા કે નહીં પુત્રી, તારે મારા ગયા પછી મારા આ આશ્રમનું ધ્યાન રાખવાનું છે. તારા જેવી ગુરુ પરાયણ શિષ્યને તેના કર્મનું ઉચિત ફળ જરૂર મળશે. એક દિવસ ભગવાન રામ તને અહીં મળવા આવશે અને એ દિવસે તારો ઉદ્ધાર થશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે. આટલું કહીને મતંગ ઋષિએ તેમનો દેહ ત્યાગ કરીને સમાધિ લઈ લીધી. બસ એ જ દિવસથી સબરી રોજ સવારે વહેલી ઉઠે, બગીચામાં જઈને ફળો ફૂલો ભેગા કરે અને આશ્રમમાં લઈ આવે અને સુંદર સુંદર ફૂલોથી આશ્રમને શણગારે. સબરીને ભગવાન રામ આવવાનો કોઈ નિશ્ચિત સમય તો ખબર ન હતી, પણ એને તો માત્ર ગુરુજીના વાત પર વિશ્વાસ હતો. ગુરુજીના કથન પર એને વિશ્વાસ હતો. માટે એ રોજ શ્રી રામની વાટમાં દિવસો વિતાવી રહ્યા હતા.
સબરી માતા રોજ આ જ કામ કરતા. સવારે વહેલા ઉઠે, બાગમાં જઈ ફૂલ ફળ તોડે, આશ્રમ સજાવે, રોજ આ કામ કરે. એક દિવસ માતા સબરી આશ્રમની નજીક એક તળાવ હતું. તે તળાવમાં પાણી ભરવા ગયા તો ત્યાં તળાવ પાસે એક ઋષિ મુનિ તપસ્યામાં લીન હતા. જ્યારે તેણે સબરીને પાણી ભરતા જોઈ, સબરી માતા તળાવમાં પાણી ભરવા જાય છે તો એ ઋષિ મુનિએ સબરીને પાણી ભરતા જોઈ લીધી. તો એ ઋષિ મુનિએ સબરીને અછૂત કહીને તેના ઉપર એક પથ્થર ફેંક્યો અને પથ્થર વાગવાથી સબરી માતાનું કપાળ ફૂટ્યું. કપાળમાં એ તીક્ષ્ણ પથ્થર વાગ્યો એટલે લોહી નીકળ્યું અને એ લોહીના એક ટીપું તળાવમાં પડ્યું. એટલે તે તળાવનું બધું જ પાણી લોહીમાં બદલી ગયું. બધું પાણી લોહી બની ગયું. એટલે તે ઋષિ મુનિ સબરી પર બહુ ગુસ્સે થયા અને બોલ્યા, તારા જેવા અછૂતના લોહીથી આ તળાવનું પાણી અપવિત્ર થઈ ગયું છે. તે બહુ મોટું પાપ કર્યું છે. તું પાપણી છો. મારા ક્રોધથી જો તારે બચવું હોય ને તો તું આ જ ક્ષણે અહીંથી ચાલી જા. ઋષિ મુનિના કટુ વચન સાંભળીને સબરી માતા તો રડતા રડતા તેના આશ્રમમાં ચાલ્યા ગયા. સબરી માતાના ગયા પછી તે ઋષિ મુનિએ ફરીથી તપ કરવા લાગ્યા. તે ઋષિ મુનિએ તે તળાવના લોહીને પાણીમાં બદલવા માટે બહુ જતન કર્યા, બહુ પ્રયાસો કર્યા, હોમ હવન મંત્ર ભણ્યા, પણ લોહીને પાણીમાં બદલી ન શક્યા. તે ઋષિએ ગંગા, યમુના બધા જ પવિત્ર નદીના પાણી તે તળાવમાં નખાવ્યા, પણ તે લોહી પાણીમાં ન બદલ્યું. આમ ને આમ ઘણા વર્ષો વીતી ગયા. કેટલાય વર્ષો પછી જ્યારે ભગવાન રામ સીતા હરણ પછી માતા સીતાની શોધમાં તે મુનિના આશ્રમ સુધી પહોંચ્યા તો ત્યાંના લોકોએ ભગવાન શ્રી રામને બોલાવ્યા અને આગ્રહ કર્યો કે હે પ્રભુ શ્રી રામ, તમારા ચરણના સ્પર્શથી આ તળાવમાં ભરેલા લોહીને ફરીથી પાણીમાં ફેરવી દો. જે ઋષિએ સબરી માતાને પથ્થર માર્યો હતો તે ઋષિ મુનિ શ્રી રામને કહે છે કે તમે તમારા ચરણોના સ્પર્શથી આ તળાવના લોહીને ફરીથી જળમાં પરિવર્તન કરો, જળમાં બદલવાની કૃપા કરો પ્રભુ. એટલે શ્રી રામ ભગવાન બોલ્યા, જો મારા આવું કરવાથી તમારા બધાનું ભલું થાય છે તો હું આવું જ કરીશ. ઋષિવર, તમે જેવું કહો તેમ. શ્રી રામ ભગવાને તેમની વાત માનીને તળાવના લોહીને તેના ચરણોથી સ્પર્શ કર્યું, પણ કંઈ જ થયું નહીં. ઋષિ મુનિએ શ્રી રામને જે કરવાનું કહ્યું, શ્રી રામ ભગવાનને બધા જ મંત્રો ઉચ્ચારણ કરાવ્યા, બધા જ ઉપાય કરાવ્યા શ્રી રામ પાસે, પણ તે તળાવનું લોહી પાણીમાં બદલાયું નહીં. એટલે શ્રી રામ ભગવાન ઋષિ મુનિને કહે છે કે હે ઋષિવર, મને આ તળાવનો ઇતિહાસ જણાવો કે અહીં એવી શું ઘટના બની હતી કે જેના કારણે આ તળાવનું પાણી લોહીમાં બદલાઈ ગયું છે. પછી શ્રી રામની વાત સાંભળીને તે ઋષિએ સબરી અને તે તળાવની પૂરી ઘટના સંભળાવી અને કહે છે કે હે પ્રભુ, હે રામ, હે શ્રી રામ, આ જળ એક તુચ્છ જાતિની સબરીના કારણે અપવિત્ર થયું છે. આ સાંભળીને પ્રભુ શ્રી રામ બોલ્યા કે હે ઋષિવર, આ લોહી એ દેવી સબરીનું નહીં પણ મારા હૃદયનું છે, જેણે તમે તમારા અપશબ્દોથી ઘાયલ કર્યું છે, કટુ વચનથી ઘાયલ કર્યું છે. મને દેવી સબરીને મારે એને મળવું છે. મારા આવવાનો સંદેશ તેને મોકલાવો. ત્યારે સબરીને બોલાવવા માટે મોકલે છે. માતા સબરી તો ખુશ થઈ ગયા. સબરી રામ ભગવાનની પ્રતીક્ષામાં વૃદ્ધ થઈ ગયા હતા અને તે ઝૂંપડીને શણગારી રહ્યા હતા. એ સમયે રામનું નામ સાંભળીને સબરી માતા તો દોડતા આવે છે કે મારા રામ આવ્યા છે, સબરીના રામ આવી ગયા, મારા પ્રભુ રામ આવી ગયા, મતંગ ઋષિનું કથન સત્ય થયું, મારા રામ આવી ગયા, સબરીનો ઉદ્ધાર કરવા મારા રામ આવી ગયા. આમ દોડતા જાય છે અને આંખોમાંથી તો આંસુની ધારા વહે છે કે જેને જોવા માટે આ આંખો તરસી ગઈ હતી તે પ્રભુ શ્રી રામ આવી ગયા. આમ બોલતા રડતા દોડતા જઈ રહ્યા હતા. ત્યારે તળાવ પાસે પહોંચ્યા તો સબરીના પગની ધૂળ તે તળાવમાં પડી અને તળાવનું બધું જ લોહી પાણીમાં બદલાઈ ગયું, જળમાં પરિવર્તન થઈ ગયું. એટલે ભગવાન શ્રી રામ બોલ્યા કે હે ઋષિવર, તમે જુઓ, તમારા કહેવાથી મેં એ બધું જ કર્યું.
બધું મંત્ર ઉચ્ચારણ કર્યા, તમે જે પણ કીધું એ બધું જ કર્યું, પણ માત્ર સબરીના પગના ધૂળથી આ તળાવનું લોહી પાણીમાં બદલી ગયું. આમ શ્રી રામની વાતો સાંભળીને તે ઋષિને પણ તેના કટુ વચન બોલ્યાનો બહુ પછતાવો થયો. સબરી જેવા જ ભગવાન શ્રી રામને જુએ છે, એના દર્શન કરે છે, એવા જ એના ચરણ પકડી લે છે અને તેની સાથે ભગવાનને તેના આશ્રમે તેની ઝૂંપડીમાં લઈ જાય છે. અને એ દિવસે પણ સબરી રોજની જેમ તેનું આશ્રમની ઝૂંપડી ફૂલોથી સજાવે છે અને બગીચામાંથી ચાખી ચાખીને સૌથી મીઠા બોર ભગવાન રામ માટે લાવે છે. સબરી પૂરા ઉત્સાહથી ભગવાન શ્રી રામનું સ્વાગત કરે છે અને બહુ પ્રેમથી ભગવાન શ્રી રામને એના જૂઠા બોર, એના એઠા બોર પીરસે છે. સબરી કહે છે કે પ્રભુ, આ મીઠા બોર હું તમારા માટે બગીચામાંથી લાવી છું, તમે આ ખાઓ અને હું તમારા માટે પાણી લઈ આવું. પ્રભુ પ્રેમથી આરવો. ભગવાન રામ પ્રેમથી ખાવા માટે એક બોર ઉઠાવે છે તો લક્ષ્મણ એમને રોકી લે છે કે ભાઈ, આ તો એઠા બોર છે સબરી માતાના, આ બધા જ બોર ચાખી ચાખીને લાવ્યા છે, તો તમે આ એઠા ન ખાઓ. એટલે ભગવાન શ્રી રામ બોલ્યા કે આ બોર એઠા નથી લક્ષ્મણ, પરંતુ સૌથી મીઠા છે, કારણ કે આમાં માતા સબરીનો પ્રેમ છે. આટલું કહીને ભગવાન રામ પ્રેમથી બધા જ બોર આરોગે છે. બધા જ બોર ખાઈ ગયા અને ભગવાનને ભગવાન જાય છે અને જતા જતા માતા સબરીને કહે છે કે માં, તમે મારી પાસેથી જે ઈચ્છો તે માંગી શકો છો. એટલે સબરી માતા બોલ્યા કે પ્રભુ, મતંગ ઋષિના કહેવાથી હું આજ સુધી માત્ર તમારા દર્શન કરવા માટે જ જીવી રહી હતી. હવે તમે મને મોક્ષ પ્રદાન કરો. હું મારું શરીર તમારા ચરણોમાં જ ત્યાગ કરવા માંગુ છું. અને એ જ ક્ષણે માતા સબરીએ તેનું શરીર ભગવાન શ્રી રામના ચરણોમાં ત્યાગી દીધું. પછી ભગવાન રામે સબરી માતાના તેમના હાથે જ અંતિમ સંસ્કાર કર્યા અને માતા સીતાની શોધમાં આગળ વધી ગયા. તો આવી રીતે મતંગ ઋષિની વાત સાચી સાબિત થઈ અને તે સબરીને ભગવાન શ્રી રામના દર્શન થયા અને ત્યાર પછીથી ભગવાન શ્રી રામને શબરીના રામ પણ કહેવાય છે. તો મિત્રો, આ પવિત્ર શ્રી રામ ભગવાન અને શબરી માતાની કથા હતી. લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.